ચાલો વિદ્યાર્થી મિત્રો, ગયા પીરિયડમાં આપણે લેસન 7 આબોહકીય ફેરફારો, એમાં વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા વિધાનો, એ આપણે બધું લીધું હતું અને પ્રશ્ન જવાબ બાકી હતા. આપણે આજના પીરિયડમાં પ્રશ્ન જવાબ આપણે લખીએ છીએ. નાના ટૂંકા પ્રશ્ન જવાબ લખવાની શરૂઆત કરશો. પ્રશ્ન હું બોલતી જાઉં છું અને જવાબ પણ લખાવતી જાઉં છું. જો પહેલો પ્રશ્ન આવે છે, સ્વાપૂર્તિ વાતાવરણ કોને કહે છે અથવા વાતાવરણ એટલે શું? પ્રશ્ન ફરીથી બોલું છું, વાતાવરણ કોને કહે છે અથવા વાતાવરણ એટલે શું? લખો જવાબ. પૃથ્વીની બધે બાજુએ અથવા ચારે બાજુએ, તમારે જે શબ્દ લખવો એ લખવાનો, બધે બાજુએ અથવા ચારે બાજુએ. પૃથ્વીની બધી બાજુએ અથવા ચારે બાજુએ વીંટળાયેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. વીંટળાયેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. ફરીથી બોલું છું, પૃથ્વીની બધી બાજુએ વીંટળાયેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. તમને આ શબ્દનો અર્થ અથવા વ્યાખ્યા અથવા પ્રશ્નની બે રીતે પૂછાય. વ્યાખ્યા તમને અગાઉ વીકલી ટેસ્ટમાં પૂછી હતી, તો અહીંયા તમને વાતાવરણ શબ્દ મૂકે કે આનો અર્થ સમજાવો અથવા વ્યાખ્યા આપો, તો આ જવાબ લખાય. ત્યાર પછી આવે છે, વાતાવરણ સાથી દૂષિત થઈ રહ્યું છે. બીજો પ્રશ્ન જવાબ અને બીજો સવાલ, વાતાવરણ સાથી દૂષિત થઈ રહ્યું છે. લખો એનો જવાબ. વાતાવરણ ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો, બધે અલ્પવિરામ કરતા જાજો. ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો, યાંત્રિક વાહનો, ઘર વપરાશના બળતણોમાં જો સગડી, ચૂલો, લાકડા, છાણા જે બાળતા હોય ને, ઘર વપરાશના બળતણો કહેવાય. બળતણો વગેરે દ્વારા દૂષિત થાય છે. પ્રશ્ન છે, વાતાવરણ સાથી દૂષિત થાય છે. એનો જવાબ, વાતાવરણ ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો, યાંત્રિક વાહનો, ઘર વપરાશના બળતણો વગેરે દ્વારા દૂષિત થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે, આબોહવાનો ફેરફાર કોને કહેવામાં આવે છે? આબોહવાનો ફેરફાર કોને કહે છે અથવા વાતાવરણનો? લખો એનો જવાબ. વૈશ્વિક તાપમાન વધવાથી પવનની દિશા, ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આબોહવાનો ફેરફાર કહેવામાં આવે છે. ફરીથી બોલું છું, વૈશ્વિક તાપમાન વધવાથી પવનની દિશા, ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આબોહવાનો ફેરફાર કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે, હવામાન એટલે શું? લખો એનો જવાબ. કોઈ પણ પ્રદેશના, જો પ્રશ્ન છે હવામાન એટલે શું, કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની
વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિને, ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિને હવામાન કહે છે. ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિને હવામાન કહે છે. ત્યાર પછીની આવે છે પ્રશ્ન, આબોહવા એટલે શું? આબોહવા એટલે શું લખો. કોઈ પણ પ્રદેશના 35 થી વધારે, કોઈ પણ પ્રદેશના 35 થી વધારે વર્ષોના, 35 થી વધારે વર્ષોના એટલે કે લાંબા ગાળાના, એટલે કે લાંબા ગાળાના સરેરાશ તાપમાન, લાંબા ગાળાના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સ્થિતિને, ભેજ અને વરસાદની સ્થિતિને આબોહવા કહે છે. આબોહવા કહે છે. હવે જો આમાં લાંબો ગાળો અને ટૂંકો ગાળો, આબોહવા તમને કીધું છે, હવામાન કીધું છે. તો હવામાન એટલે ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ અને આબોહવા એટલે લાંબા ગાળાની સરેરાશ સ્થિતિ. ટૂંકા ગાળાની કોની? તો કે તાપમાન, વરસાદ, ઠંડી, ગરમી, ભેજ એની આવે, અને લાંબા ગાળામાં પણ એ જ આવે, તાપમાન, ઠંડી, ગરમી. એકમાં ટૂંકો ગાળો આવે છે, એકમાં લાંબો ગાળો આવે છે. હવામાન એટલે ટૂંકા ગાળાની, આબોહવા એટલે લાંબા ગાળાની. આ ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે, અથવા હું આ ફરીથી બોલું છું, આબોહવા એટલે શું? જોઈ લેજો. કોઈ પણ પ્રદેશના 35 થી વધારે એટલે કે લાંબા ગાળા ના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સ્થિતિને આબોહવા કહે છે. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે, ગ્લોબલ વોર્મિંગ એટલે શું? ગ્લોબલ વોર્મિંગ લખો એનો જવાબ, ગ્રીન હાઉસ ઇફેક્ટ. ગ્લોબલ વોર્મિંગ એટલે શું? એનો જવાબ ગ્રીન હાઉસ ઇફેક્ટ સર્જનારા, ગ્રીન હાઉસ ઇફેક્ટ સર્જનારા વાતાવરણમાં રહેલા વાયુઓ, સર્જનારા વાતાવરણમાં રહેલા વાયુઓ પૃથ્વી પર પડતા. જો આખું વાક્ય હું ફરીથી બોલું છું, ગ્રીન હાઉસ ઇફેક્ટ સર્જનારા વાતાવરણમાં રહેલા વાયુઓ પૃથ્વી પર પડતા સૂર્યપ્રકાશમાંથી ગરમીનો સંચય કરી હવાને હુફાળી રાખે છે. આ વાયુઓનું પ્રમાણ હવામાં વધી જવાથી પૃથ્વી સપાટી પરનું તાપમાન વધ્યું છે. હવામાં વધી જવાથી પૃથ્વી સપાટી પરનું તાપમાન વધ્યું છે. તેને ગ્લોબલ વોર્મિંગ અથવા વૈશ્વિક તાપમાન વૃદ્ધિ, તેને ગ્લોબલ વોર્મિંગ શબ્દ છે ઇંગ્લિશ છે, અને વૈશ્વિક તાપ વૃદ્ધિ એનું ટ્રાન્સલેશન છે. ગ્લોબલ વોર્મિંગ અથવા વૈશ્વિક તાપ વૃદ્ધિ કહે છે. ત્યાર પછી એના પછીનો પ્રશ્ન, આબોહવા પરિવર્તનનો પ્રશ્ન સાથી ઉદ્ભવ્યો છે. આબોહવા પરિવર્તનનો પ્રશ્ન લખો. ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય કાર્બન ડાયોક્સાઇડ, પછી લખો મીથેન,
જો અહીંયા બધા બોર્ડ ઉપર લખું છું કાર્બન ડાયોક્સાઇડ, પછી આવશે મિથેન, એના પછી આવશે નાઇટ્રસ ઓક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ, પછી આવશે ક્લોરોફોરા કાર્બન, ક્લોરોફોરા કાર્બન, ક્લોરોફોરા કાર્બન કૌંસમાં લખજો CFC, ટૂંકમાં તમારે આવી રીતે લખવું હોય તો લખાય CFC. પછી હેલો કાર્બન, હેલો કાર્બન વગેરે વાયુઓ, વગેરે વાયુઓ, વગેરે વાયુઓ ગ્રીન હાઉસ વાયુઓ તરીકે ઓળખાય છે. વગેરે વાયુઓ ગ્રીન હાઉસ વાયુઓ તરીકે ઓળખાય છે. એમાં ને એમાં આગળ લખો વાતાવરણમાં, વાતાવરણમાં આ વાયુઓનું પ્રમાણ, વાતાવરણમાં આ વાયુઓનું પ્રમાણ વધવાથી, વાતાવરણમાં આ વાયુઓનું પ્રમાણ વધવાથી આબોહવા પરિવર્તનનો, આબોહવા પરિવર્તનનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. વાતાવરણમાં આ વાયુઓનું પ્રમાણ વધવાથી આબોહવા પરિવર્તનનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે હાલ વાતાવરણમાં નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ કેટલું થયું છે. લખો હાલ વાતાવરણમાં, હાલ વાતાવરણમાં નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ, નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ 319, જો અહીંયા બોર્ડ ઉપર હું લખું છું 319 ppm, ppm ppm થયું છે. વાતાવરણમાં નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ 319 ppm થયું છે. ppm થયું છે, 319 ppm થયું છે. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે કઈ કઈ વસ્તુઓના, કઈ કઈ વસ્તુઓના વપરાશથી, કઈ કઈ વસ્તુઓના વપરાશથી વાતાવરણમાં ક્લોરોફોરા કાર્બન યાની CFCનું પ્રમાણ વધ્યું છે. લખો એનો જવાબ, લખો ફોમ, ફોમ, પછી લખો પ્લાસ્ટિક, ફોમ, પ્લાસ્ટિક, ફ્રીઝ, ફ્રીઝ બધે અલ્પવિરામ કરતા જાજો, એસી સર્કિટ સર્જન, એસી સર્કિટ સર્જન, પછી લખો એરોસોલ સ્પ્રે, એરોસોલ સ્પ્રે જે આપણે સ્પ્રે મારીને બધું છંટકાવ કરતા હોય ને એમાં જંતુનાશક દવાઈ આવે અને સેન્ટ સ્પ્રે પણ આવે, બોડી લોશન પણ આવતા હોય. એરોસોલ સ્પ્રે વગેરે વસ્તુઓના, વગેરે વસ્તુઓના ઉપયોગથી, વગેરે વસ્તુઓના ઉપયોગથી વાતાવરણમાં, જો હું ફરીથી બધું બોલું છું ફોમ, પ્લાસ્ટિક, ફ્રીઝ, એસી સર્કિટ સર્જન, એરોસોલ સ્પ્રે, એરોસોલ સ્પ્રે વગેરે વસ્તુઓના ઉપયોગથી, વગેરે વસ્તુઓના ઉપયોગથી વાતાવરણમાં, વાતાવરણમાં ક્લોરોફોરા કાર્બન, ક્લોરોફોરા કાર્બનનું પ્રમાણ વધે છે. ક્લોરોફોરા કાર્બનનું પ્રમાણ વધે છે. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો ક્યાં ક્યાં છે.
બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો ક્યાં ક્યાં છે? લખો એનો જવાબ. સૌર ઉર્જા. સૌર ઉર્જા. બધા અલ્પવિરામ કરતા જાજો. પવન ઉર્જા, સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા. ભરતી ઉર્જા જે દરિયાના મોજામાંથી મેળવવામાં આવે છે, ભરતી ઉર્જા. પછી લખો ભૂતાપીય ઉર્જા. ભૂતાપીય ઉર્જા. બાયોગેસ. બાયોગેસ વગેરે વગેરે બિન પરંપરાગત વગેરે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો છે. ફરીથી બોલું છું. સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા, બાયોગેસ વગેરે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો છે. એના પછીનો પ્રશ્ન આવે છે, પર્યાવરણ બચાવનારી વૈશ્વિક નીતિ ઘડવા માટે સૌપ્રથમ ક્યારે અને ક્યાં સંમેલન યોજાયું હતું? પર્યાવરણ બચાવનારી વૈશ્વિક તાપમાન નીતિ ઘડવા માટે અથવા ક્યારે અને ક્યાં સંમેલન યોજાયું હતું? લખો એનો જવાબ. પર્યાવરણ બચાવનારી. પર્યાવરણ બચાવનારી વૈશ્વિક નીતિ ઘડવા માટે. પર્યાવરણ બચાવનારી વૈશ્વિક નીતિ ઘડવા માટે સૌપ્રથમ ઈસવીસન 1972માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે સંમેલન યોજાયું હતું. સ્ટોકહોમ ખાતે સંમેલન યોજાયું હતું. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે, પર્યાવરણ બચાવનારી વૈશ્વિક નીતિ અંગે છેલ્લે કયા દેશમાં બેઠક કરવામાં આવી હતી? પ્રશ્ન ફરીથી બોલું છું. પર્યાવરણ બચાવનારી વૈશ્વિક નીતિ અંગે છેલ્લે કયા દેશમાં બેઠક કરવામાં આવી હતી? લખો એનો જવાબ. પર્યાવરણ બચાવનારી વૈશ્વિક નીતિ અંગે છેલ્લે ડિસેમ્બર 2009માં ડેનમાર્કની રાજધાની કોપનહેગન ખાતે બેઠક કરવામાં આવી હતી. ડેનમાર્કની રાજધાની કોપનહેગન ખાતે બેઠક કરવામાં આવી હતી. એના પછીનો પ્રશ્ન આવે છે, ડિસેમ્બર 2009માં કોપનહેગન ખાતે મળેલી વિશ્વના દેશોની બેઠકમાં શું નક્કી કરવામાં આવ્યું? પ્રશ્ન ફરીથી બોલું છું. ડિસેમ્બર 2009માં કોપનહેગન ખાતે મળેલી વિશ્વના દેશોની બેઠકમાં શું નક્કી કરવામાં આવ્યું? એનો લખો જવાબ. ડિસેમ્બર 2009માં કોપનહેગન ખાતે મળેલી
વિશ્વના દેશોની બેઠકમાં એ નક્કી કરવામાં આવ્યું કે USA જેવા વિકસિત રાષ્ટ્રોએ કાર્બન કટ ગ્રીન હાઉસ વાયુ ઉત્સર્જન ઘટાડવાની નીતિનો ગંભીરપણે અમલ કરવો જોઈએ જ્યારે ભારત જેવા વિકાસશીલ રાષ્ટ્રોને તેમના વિકાસ માટે વધુ કાર્બન વાયુ છોડવાની છૂટ આપવી જોઈએ. આ માટે તેમને 100 અબજ ડોલરની મદદ કરવી. આ પ્રશ્ન જવાબ અહીંયા પૂરો થયો. નીચેનો પ્રશ્ન આવે છે, વિશ્વમાં દર વર્ષે કયા દિવસને ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે? લખો એનો જવાબ. વિશ્વમાં દર વર્ષે 16 સપ્ટેમ્બરના દિવસને ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 16 સપ્ટેમ્બરના દિવસને ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અહીંયા આપણા ટૂંકા પ્રશ્ન બધાય પૂરા થયા. નીચે મેઇન મુખ્ય પ્રશ્ન આવે છે 5મો. એમાં ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું? લખો એનો જવાબ. ઠંડી આબોહવાવાળા દેશોમાં સૂર્યની ગરમી ઓછી પડે છે. પરિણામે છોડ, શાકભાજી અને ફળોનો પૂર્ણ વિકાસ થઈ શકતો નથી. છોડ, શાકભાજી અને ફળોનો પૂર્ણ વિકાસ થઈ શકતો નથી. તેથી તેમને પૂરતા પ્રમાણમાં ગરમી મળી રહે એ હેતુથી કાચ કે કાપડની દિવાલો
અને છતવાળું કાચ કે કાપડની દિવાલો અને છતવાળું ગ્રીન હાઉસ બનાવવામાં આવે છે. ગ્રીન હાઉસ બનાવવામાં આવે છે. આ ગ્રીન હાઉસ છે ઇંગ્લિશ શબ્દ છે અને હરિતગૃહ, હરિત એટલે લીલું થાય, હરિતગૃહ એનું ટ્રાન્સલેશન છે. ગ્રીન હાઉસ બનાવવામાં આવે છે. આમ કરવાથી ગ્રીન હાઉસ પર પડતા સૂર્યપ્રકાશથી ગ્રીન હાઉસમાંના છોડ, શાકભાજી અને ફળો ગરમ થાય છે અને તેની ગરમી ગ્રીન હાઉસમાં ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડ, પાણીની વરાળ વગેરે દ્વારા જળવાઈ રહે છે. પાણીની વરાળ વગેરે દ્વારા જળવાઈ રહે છે. આ ઘટનાને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે. જો છેલ્લી લીટી બોલું છું, કાર્બન ડાયોક્સાઇડ, પાણીની વરાળ વગેરે દ્વારા જળવાઈ રહે છે. આ ઘટનાને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આજનો આ પીરિયડ અહીંયા પૂરો થાય છે. આ પ્રશ્ન જવાબે પૂરો થાય છે. હવે પછીના જે બાકી પ્રશ્ન છે એ આના પછીના પીરિયડમાં લેશું. અહીંયા અત્યારે આટલું રાખો.